મિત્રો મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ સમાન પરિમિતિ વાળા ચોરસ અને લંબચોરસ પૈકી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે થાય? તો આનો જવાબ શું આવશે મિત્રો? ચોરસ આવશે। શું આવશે? ચોરસ। કેમ ચોરસ આવશે તો એ આપણે એક ઉદાહરણ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા એક ચોરસ આપણે દોરીએ છીએ, બરાબર? આ ચોરસ છે, આની એક બાજુનું માપ 5 છે, તો બીજી બાજુનું માપ કેટલું થશે? આનું 5 થવાનું। અને આની પરિમિતિ જો તમે લો તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, તો એ ગાડી 4 ગુણ્યા કેટલા થાય? 5, તો આની પરિમિતિ 20 થાય, બરાબર? અને આનું ક્ષેત્રફળ જો તમે લો તો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 5 ગુણ્યા 5, તો કેટલું થશે આનું ક્ષેત્રફળ? 25। હવે આટલી જ પરિમિતિ વાળો એક લંબચોરસ લઈએ। ભાઈ આ એક આપણે લંબચોરસ દોર્યો છે, આ સામેવાળી 7 છે, આ 3 છે। હવે આની તમે પરિમિતિ જુઓ તો આના જેટલી છે 20 છે, બરાબર? 7 ને 7 14, 14 ને 3 17 ને 3 20, તો આની પરિમિતિ 20 છે। પણ જો તમે આનું ક્ષેત્રફળ શોધો એટલે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો 3 ગુણ્યા 7, 7 તરી 21, તો અહીંયા આનું ક્ષેત્રફળ 21 થાય છે, જ્યારે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 25। તો યાદ રાખજો મિત્રો કે જ્યારે પરિમિતિ સરખી હોય ચોરસ અને લંબચોરસમાં, તો ક્ષેત્રફળ કોનું વધારે થશે? તો ભાઈ આપણે ચોરસનું ક્ષેત્રફળ વધારે થાય। આવા દાખલા પરીક્ષામાં વધારે પૂછાય છે। તો ભાઈ આપણે પ્રશ્ન જોઈને જ આપણું મગજ થોડું કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આમાં જવાબ કેવી રીતના લખવાનો, બરાબર? તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો, અને તમારા મિત્રો કે જે ટેટ 1 ની તૈયારી કરે છે એમને આ વિડીયો અત્યારે જ સેન્ડ કરી દો। થેન્ક યુ।